જે આપણે બનાવીશું સૂકી ભાજી અને રોટલી. તો સૂકી ભાજી બનાવવા માટે આપણે બટાટા બાફવા મૂકી દીધા છે, તો આપણે 3 સીટી વગાડી લઈશું. બટાટા આપણે બફાઈ ગયા છે, આપણે ફોલી લીધા છે. હવે આપણે સૂકી ભાજીને વઘારી લઈશું. બટાટા આપણે ફોલી લીધા છે, સાલું ઉતારી લીધી છે. હવે આપણે સૂકી ભાજીને વઘારી લઈશું. હળદર નાખી દઈશું, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું. તો આપણે તેલ મૂકી દીધું છે. હવે આપણે રાઈ ને જીરું નાખીને આપણે સૂકી ભાજી વઘારી લઈશું. તો આપણે મરચાં 2-3 સુધારી લીધા છે. લીમડાના પાંદડા નાખી દઈશું અને મરચાંને નાખી દઈશું. હવે આપણે મરચાં પાકી ગયા છે. હવે આપણે બટેટાને નાખી દઈશું. આપણે 1 ચમચી આદુ પાવડર નાખી દઈશું, 1 ચમચી ચટણી નાખીશું, મરચાંની ભૂકી. બરોબર આ રીતે આપણે ચમચાથી હલાવી લઈશું. આપણે સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે અડધું લીંબુ નીચોવી લઈશું. તો ટમેટા નાખી ખટાશ નાખી. તો રીતે આપણે સૂકી ભાજી, મરચાં અને રોટલી ને છાશ તૈયાર છે.